નમસ્તે. નવસારી છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 33. આજથી ઘણા વર્ષ પહેલાં હું લોબીમાં આટા મારતો હતો. તમારે 3 પટ્ટાવાળા બેન, ભાવનાબેન, ભારતીબેન અને રતનમાં એ વાતું કરે. કોઈક હું દ્વારકા ગઈ છું, કોઈક હું સોમનાથ ગઈ છું, કોઈક એકવાર હું ગંગાજીમાં ગઈ છું. બીજા પટ્ટાવાળા કે તો રતનમાને પૂછે કે રતનમાં તમે ક્યાંય ગયા હતા? તો કે બાપા હું ક્યાંય ગઈ નથી કે દ્વારકા તો હું, ગંગાજીની મારે ક્યાં વાત કરવી કે કોઈ જગ્યાએ ગઈ નથી કે. તો કે કેદી જાઉં? તો કે હું આવતા ભવ જાઉં કે આ ભવ તો આપણે શું જઈ શકવાના. રતનમાં કહે છે કે હું એકવાર જાત્રામાં ગઈ હતી કે 15 દિવસની. તો કહ્યો છે ને કે જાત્રામાં ગઈ, પણ કે મને ખબર નથી કઈ જાત્રા હતી. તો કે તમને ખબર નથી? તો કે ના, હું તો રસોઈણ તરીકે ગઈ હતી. આખો દી બસ ઊભી ગઈ એટલે અમારે રસોઈ વાસણ નીચે ઉતારવાના, ફટાફટ રસોઈ બનાવવાની ઝડપી. ઓલા દર્શન કરીને આવી જાય તો અમારે સીધે રસોઈ તૈયાર હોવી જોઈએ. એ જમવા માંડી જાય, જમી લે, પછી સીધા બસમાં બેસી જાય. અને ત્યાં અમારે વાસણ સાફ કરવાના, બસમાં બે વાસણ સાફ કરી. અમને ગામમાં જવાની વેત ના આવે, ખરીદી બાજુમાં દુકાને તો લેવાની વેત ના આવે. એમાં અમને ખબર નથી કે અમે ક્યાં જાત્રામાં ગયા હતા. તો બધા કહે છે કે તો તમે જાત્રા કરી પણ નકામી કરીને. તો હું સાંભળી ગયો. મેં કીધું રતનમાં તમારે જાત્રામાં જવું? એ કે હા જાવું જ, પણ આવતા ભાવ જાવ હોય કે આ ભાવે શું જાય એમ. રતનમાં તમે ઉપાધિ કરો, મારે જાત્રા મોકલવા તો હું તમારું નામ લખાવી દઈશ. અરે ભાઈ મસ્કરી શું કરો છો? ના રતનમાં પાકું જાત્રામાં તમારે જવાનું છે, અને સાંજે હું આવું છું મારા તમારા છોકરાને મળવા માટે, મંજૂરી લેવા માટે. તો રાજીના રેડ થઈ ગયા બિચારા. છેલ્લે એમ થયું કે સાચું ભાઈ કહે છે, માની ગયા. એટલે હું સાચું જ કહેતો હતો. અને ઉપરલે મારે બધામાં આમ ગાંડા ઘેલા થઈ ગયા. રામાયણ સબરી કેમ ગાંડી ઘેલી થઈ ગઈ, આંખમાં હરખના આંસુ બધાને કહેવા જાય કે ભાઈ મને ગંગાજીની જાત્રા કરાવે, ભાઈ મને ગંગાજીની જાત્રા કરાવે. એને ખબર નથી ગંગાજીની જાત્રા કરાવે એમ કે હરિદ્વારની જાત્રા કરાવે, ગંગાજીની જાત્રા કરાવે છે બિચારા. અને પટ્ટાવાળા પેલા બધાએ બેને મને કીધું કે ભાઈ સાચી વાત છે રતનભાઈ કે? મેં હા બેન સાચી વાત છે, હું કરાવું છું. એ કે સારું, ભગવાન તમારું સારું કરે. મેં કીધું બેન ભગવાને સારું જ કર્યું છે મારું, એટલે જાત્રા કરાવ્યું છે. હવે ઘરે મારી ઘરે વાત કરી મેં કીધું મારે રતનમાને છે ને જાત્રા આપણે કરાવવાની છે, અને બસમાં મનુભાઈ ભેગા મોકલવા 15 દિવસની જાત્રા છે, ગોકુળ, મથુરા, હરિદ્વાર. મને કે એમ ન કરાય, એની ઉંમરથી થાકી જાય, સ્લીપિંગ બસમાં થાકી જાય. તમે એમ કરો આરતીમાં પૂરી થઈ જાય, પ્લેનમાં ટ્રેનમાં મોકલો. અરે મેં તારો આઈડિયો હારા મારો, આ તો બહુ તારો આઈડિયો છે ભાઈ. એના કરતાં ડોહીમાં પ્લેનમાં કદી બેસે, આ ડોસીમાં, અને ટ્રેનમાં તો કદી બેસવાનો હોય. સીધો મેં રાજુભાઈને ફોન કર્યો, એ સ્વામિનારાયણની જાત્રા ઉપાડે રાજુભાઈ. તો કે હા સોલંકી, રાજુભાઈ સોલંકી. કે હા કાંઈ વાંધો નહીં, નામ લખી લઉં છું, 2-3 જગ્યા છે. પણ મેં કીધું શરત એટલી છે, નક્કી થઈ જાય તો તમારે એને સાચવવાના છે, તમારી જ્ઞાતિના જ છે. તો કે મારી જવાબદારી, માની જેમ સાચવીશ. તો કીધું મોકલું. અને પાછો સાંજે હું એને દીકરાને ઘરે ગયો, દીકરાને વાત કરી. તા તો એ રાજી થઈ ગયા, એની વહુને બધા રાજી થઈ ગયા. અરે કે ભાઈ અમે દરજી કામ કરી, અમારી ક્યાં તેવડે તમારી માને જાત્રા કરાવી કે, અને તમે જાત્રા કરાવી કે સારું કહેવાય ભાઈ. કીધું તમારે એમ માનવાનો કે હું એનો દીકરો જ છું, એનો મોટો દીકરો છે, એમ માને જાત્રા કરાવી. એવા બધા રાજી થઈ ગયા. અને કીધું આની કાંઈ ઉપાધિ કરવામાં, પૈસા ટકે વાપરવાના, નાસ્તા છે, બધી જવાબદારી મારી. કે નાના ભાઈ એટલું તમે કરી શકીને કે ના. કીધું ના, કાંઈ કરવાનું નથી. એમ કરી મંજૂરી લઈ અને રાજી કરી. અને પછી નિશાળ આવ્યો તો બધાએ પટ્ટાવાળાને વાત કરી. કીધું તો કે ના ભાઈ નાસ્તાની જવાબદારી અમારી, નાસ્તો બધું અમે કરશું, એટલું અમને કરવા દો. હાલો નાસ્તો તમારા તરફથી, તમે એટલું કોઈને લઈ જાઓ. છૂટા પૈસા મારી ઘરવાળી રાખ્યા હતા, એ ન લીધા. એને જાત્રામાં દાન કરવા માટેના પૈસા રાખ્યા હતા, એ પણ લીધા નહીં. અને માજીને જાત્રામાં મોકલા, અને બધાએ રાજી થઈ, સ્ટાફ રાજી થઈ ગયો, અને માજીના કુટુંબ રાજી થઈ ગયો. જાત્રામાં એવી એને મજા આવી ગઈ. અને પાછા જાત્રા કરીને આરતી પછી આવે અને સીધા મારી ઘરે આવ્યા અને વખાણ કરે, વાતું ખૂટે નહીં કે ગંગાજી એવા આરતી થાય, હાનની આરતી, એવું ઠંડુ પાણી, ગોકુળ મથુરામાં દર્શન કર્યા. અને ભગવાનને કે તમારા માટે પ્રાર્થના કરી. બોલો, બિચારા મને એમ કહે છે તમારા માટે પ્રાર્થના કરી કે ભાઈ તમારા થકી હું ગયો. મારા થકી નહીં, ભગવાને તમને મોકલા, હું તો નિમિત્ત બન્યો. તમે વાતું કરતા તો ન નીકળ્યો હોત તો ત્યાં મને ખબર જ ન હોત કે આ માજી દ્વારકા નથી થયું. પણ ભગવાનને કરવા તમે વાતું કરતા હતા, હું નીકળો, એટલે આ જાત્રા મારે ભગવાને તમને કરાવી, મેં કરાવી નથી. હું કોઈ એવો મોટો માણસ નથી કે તમે જાત્રા કરાવી શકું. અને એવી વાતો ખૂટે નહીં બિચારા. અને છેલ્લે એક સાલ લેવા હતા, અને મંજીરા વગાડવા લેવા હતા. કે હું લાવીશું કે તમારી દીકરી માટે, અને આ સાલ તમારી વહુ માટે, મારી મંજુબેન માટે. અમે ના પાડી કે બાવો ખર્ચો ન કરે. તો કે ના, પ્રેમથી. મારી ઘરવાળી ના પાડી. પછી મેં કીધું લઈ લે, માજી પ્રેમથી તમને આપે છે તો તમે તો લઈ લો. અને એવા ખુશ થઈ ગયા, એવી વાતો કરે, અને બહુ આનંદ થઈ ગયો. અને ખરેખર એના કરતાં આનંદ અમને બે નથી, મારી ઘરવાળીને આનંદ થયો. શું કરવા કે અમે નિમિત્ત બન્યા, આ માજીને જાત્રા કરવામાં નિમિત્ત બન્યા, અને જાત્રા અમે કરાવી, અમને એમ થયું. અને એ ડોસીમાં જાત્રા કરતા હતા રતનમાં, તો અમને એમ થયું કે અમે પોતે દેવ દર્શન કરીશું, જાત્રા કરીશું. અને હજી પણ અમે આનો આનંદ લઈશું કે અમને ગૌરવ લઈશું કે અમે એક બેનને રતનમાને જાત્રા કરાવી શીખાવી. એટલે
ભગવાન જો નિમિત્ત બનાવે તો આપણે પણ આવી જાત્રા કોને કરાવી શકીએ. તો આ પ્રસંગ મને ગમ્યો. તમને ગમ્યો સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.